રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 જેવો ટાઈમ થયો છે. હવામાન થઈ ગયું છે ચોમાહો. આટલો કાતરો આવી ગયો આમ જોવો જોઈએ. હા, ચોમાહો હોય ને એવું થઈ ગયું હવામાન. અને ઘણી જગ્યાએ છે ને વરસાદના વાવડ થાય છે. આમ લીંબડી ને આમ ગાગા ને એની તો વરસાદના વાવડ થાય છે. થોડોક વરસાદ હતો, વિડીયો આવ્યો હતો એકાદો જોયો. અમારે તો જોકે છાંટા પડ્યા હતા જરા સવારમાં. હવામાન અટાણે હાવ આમ થઈ ગયું. પવન ચોમાસા આમ ના હોય એમાં આમ થઈ ગયું, દખણાદો નહીં આમ. વરસાદની આગાહી છે એટલે હવામાન તો એવું થાય જ. હા, ચોમાસા હોય ને એવું થઈ ગયું જોતા. અમારે જરાક છે ને નોર્મલ છાંટા આવ્યા હતા સવારમાં, અને બાકી હાવ છાંય થઈ ગયો ને ચોમાસું હોય ને વારે. સવારનું રૂટીન હાલે છે. બેન થઈ ગયા છે તૈયાર, ટિફિન બાંધી લે એટલે જવાનું છે ભણવા. અમારા ફુવારા બે તૈયાર છે જાવી દવા છાંટવા. હવામાન જોઈને જો કે તમને ખબર પડી ગયા હોય, દવા તો આપણે છાંટવાની છે, જીરું છે એટલે. આવું હવામાન જીરાને જરાય મજા આવે નહીં, પણ હવે શું થાય, હવામાન તો થાય. આગાહી છે હમણાં વરસાદની 31 તારીખે, 1 તારીખ, 1-2 તારીખમાં છે ટૂંકમાં આગાહી. ને ક્યાં નામ આવડતું જતી હતી? હા જે આ ગાગામાં છે હિમણો એ વિડીયો આવ્યો હતો. હે ના હો બાપ, અમારે મેં નથી જોતો. હાલો, ભાદરે પૂગી આવ્યા દવા છાંટવા ને નદી કોરી માંડી હો થવા. જો હવે ખાલી છે ને પાટું ભર્યું હોય ને ઈ જ છે, બાકી હે જુવાર નીકળી ગઈ હો. હા લઈ લે, કારણ કે ચોમાસામાં ટ્રેક્ટર લઈ આવવું હોય તો ના આવે, નતા 4 વ્હીલ લઈ પડ્યું. કાકાનું હે નેદવા આવ્યા, હે 4 વ્હીલ લઈને આવ્યા. એ હે યાર જો દોરીમાં હાલવાનું. હજી ઉમતા વાર લાગી અમારે. જો બેરલું ભર્યું, ઠાર તો જો કે આજ છે નહીં, પણ થોડો ઘણો તો હે નદીની કાંઠે તો હોય જ. અને હા જો વરસાદનું કહી દો, વરસાદનો આખણી બનાવીનો ફોન હતો અહીં દાંતરાણાથી. ત્યાં નેવા હાલતા થઈ જાય ને એટલો વરસાદ છે. અમે રહી ગયા હા આજની તારીખમાં હજી સુધી હો. હે પણ પછી જ કહ્યું ને કે અટાણ સુધી. હવે હું થાય એનું કઈ નક્કી હવે હે ને ઈ હું જાય વાહ બેરલું ભર લઈ બે એક વાહ ને એક વાહ, પછી આવી હજી તો દ્રાવણ બનાવ્યું, કલાક નીકળી જાય. અમારે છે ને બેરલ ભરવાના હતા, એ ભરી લીધા. આજ ફેર છે ને માથી છાંટવી લેવી, ઊની કોમ અડધી મોથી છાંટ લેવી. એટલે એ બેરલ અહીંયા ભરલ છે, આમની પછી છાંટ્યું. જીરું તમને કાલના વિડીયોમાં દેખાડ્યું હતું, આવું કંઈક છે આપણે જીરું. એ ઓલું બેરલ છે ને અહીંયા વચમાં ડબરું છે, એ કે તમે કાલના વિડીયોમાં જોયું હે. અહીંયા તો આ બહુ નામી છે, એમાં ઓલું ભથાણનું જે છે ને એમાં તો કંઈ ઘટે નહીં એવું છે. આ છે ને ઠાર બિલકુલ નથી, બિલકુલ એટલે હા ટૂંકમાં દીનું કોરું હોય ને એવું કોરું હોય. જોતા આમાં કંઈ ખબર જ નથી પડતી એવું. એટલે અટાણામાં દવા છટાય. આમ તો વાઘી ઘણા ગયા હે, હેરાન દી 9 તો થઈ ગયા હે, પણ તોય નકર 11 વાગે ચાલુ થાય ઠાર હોય ને તો. હાલો હવે છે ને દ્રાવણ બનાવી, એ બધો હરાડો કરી. હાલો 11 વાગ્યા હે અને અમે છે ને અડધી દવા છાંટી લીધી. ઉનિકોમ જે છાંટવાની હતી ગઈ, અને દવા એ દેખાડવાનું ટૂંકમાં વેરું નથી આવ્યું, રોહાણે નથી આવ્યું. માં જઈને સીધા છે ને દ્રાવણ બનાવીને મહિના હતા છાંટવા જ. અડધી દવા કમ્પ્લીટ છાંટી લીધી. હમણાં 12 પંપ જોઈને 10-12 પંપ, હજી 12 પંપ હમણાં જો હે એ હજી છાંટવાના હે. દવા જ ફેરે છે ને, દવા જરાક તમને દેખાડી દઉં. જે એક છે ટાટાનું સાર્થક, આમાં આપણે ઓલું અર્ગોને આવી જાય અને જટાયુ આવી જાય. કારી ચરમીમાં જટાયુ ફાયદો કરે કારિયામાં, એટલે એ 2 ટેકનિકલ આવી જાય. પછી આપણે મહીમાં છે ઉલાલા યુપીએલનું પેરું સ્ટીકર, અને એક આ છે જો બેનોફિટ. આમાં છે ને એન્ટ્રાકોલ આવી જાય, અને બીજું એક આ છે ને એ ટૂંકમાં પીરા જે સરકા થતા હોય ને, પીરીઓ કહે ને પીરા સરકા, એમાં ફાયદો કરે. 6% એ આવી જાય. એટલે 4 ટેકનિકલ થયા આમ તો, જો કે 4 ફંગીસાઇડ થયા. પણ દવા આપણે 2 જાત જ છે. એમાં જો અર્ગોન ને ઓલું 2 આવી જાય ને, આમાં આપણે
એન્ટ્રાકોલ અને આજે મેં પીરિયાનું કહ્યું નહીં એટલે 4 ઈ થયા પછી સ્ટીકર અને ઉલાલા આમ તો જો કે 6 ટેકનિકલ થઈ ગયા પણ આમાં બેમાં બબે હે એટલે આટલી જાતની દવા હે અડધું દ્રાવણમાં બનાવી નાખ્યું તો આ અડધું હે એનું હવે અહીંયા બનાવવાનું અડધું અહીંથી આમ છાંટવાનું હોય નહીં હાલો હવે દ્રાવણ બનાવી લેવાનું અને દ્રાવણ છે ને અલગ અલગ બનાવ્યું આ બેનું અલગ છે આ બે ચાલે ટૂંકમાં ફંગીસાઇડ એટલે આનોય અલગ છે જોકે આપણે આ મહીની દવા હોય ને એના ફેરમાં પાવડર ને બહુ મજા ના આવે કારણ કે રિઝલ્ટ બહુ જો એવું ના આવે એકલી છાંટી તો વધારે સારો કે પ્રવાહી બધી હોય ને તો એ વાંધો ના આવે આપણે આટલી બધી કંઈ ખાસ મહી છે નહીં બની શકે ને તો એકલી છાંટવાની તો ટૂંકમાં આપણે ફાયદો વધારે થાય પણ અવડા પંપ કોણ પછી છાંટે આજ વળી આ ફંગીસાઇડ છાંટવી કે આ છાંટવી પછી વળી બીજે દી એટલા ને એટલા પંપ ઓલાના છાંટવા એટલે થોડુંક રિઝલ્ટ ઓછું આવે પણ આપણે એક ફેરામાં કામ નીકળી જાય એટલે જો મેં દ્રાવણ બેના અલગ અલગ આમાં આપણે આ ફંગીસાઇડનું બનાવ્યું બધું ફૂગનાશક અને આમાં એકલું ખાલી આ ઉલાલાનું અને આ તો ડાયરેક્ટ સ્ટીકર પડતી જાય એટલે આ દવા છાંટી હોય અમે જોકે હવે દેખાડી તમને અડધી દવા છાંટી લીધી ને તઈ વેરું આગળ આવ્યું લે ને હવે હાલો પાછું દ્રાવણ બનાવી લઉં દ્રાવણ છે ને બે પાછા બનાવી લીધા જોકે વાં બનાવ્યા હતા ને એ અડધા અડધા જ બનાવ્યા હતા અડધી જીમણી છાંટવાની હતી અને અડધા પાછા આપણે અહીંયા બનાવ્યા હે આમાં બધું આ પાવડર ને ફંગીસાઇડ છે એ અને આમાં એકલું ઉલાલા અને આ તો આપણે ડાયરેક્ટ પડતી જાય આપણે જીવાતની દવા છાંટવી હોય ને એમાં આ સારું કામ કરે સ્ટીકર થોડી થોડી નાખતી જવાય 5-5 મિલી હાલો અમારે છે ને હાથવારે દવા છટાતી જાય વાતો થતી જાય અને કેટલા કે 8-9 પોપરી આવે હા પંપ એટલા જ રહ્યા હે અડધી તો ઉમણી છાંટી લીધી આમણી અડધી એમાં 2 પંપ છાંટી લીધા હે ને થોડોક ગેપ રાખ્યો તો વા મોટર પાસે મોટર આલતી કરી પાણી પીવા સારું ટૂંકમાં ભરવા ગયા હતા બેરલમાં હોય પણ એ તો પીવા એવું હોય ને ચાનો ગેમ નતો આવ્યો કેમ કે ચા અમે નતો બનાવ્યો ચા કાકાના છોકરાએ બનાવ્યો હતો ત્યાં પી આવ્યો એટલે ચા બનાવવાનું કોઈ ખોટી તો હતો ને આવી રીતે પારી માથે વહી જાય અને 2 વાર અડધી પાટ લેતા જાય એટલે વચ્ચેમાં હાલવું ના પડે અને ધીરું હાલવું પડે ટૂંકમાં ઓલે અડધી પાટ લઈ એક નમી જાય બાકી વાવડો બહુ હોય ને તો એ નમી જાય વાવડો આમથી આવે હાથમણો થયો હા ના પારી માથે મેં કહ્યું એ પ્રમાણે 2 વાહુ અડધી લેતા જાય નકર એક પાટમાં 2 પંપ પાકીને અડધું આમ લેતા જાય તોય હાલે પણ જરાક રવાતું હાલવું પડે એટલે આ ધીરે ધીરે 2 વાહુ અડધી લેવા થઈ જાય હાલો મારે જો ઓળાવાળી ઓળો નહીં પણ હુટકાવાળી આવી પાટ પવન બહુ છે દવા જરાક નોઝલ ઊંચી હોય તો ફૂકારે તરત અધર વહી જાય પવન હોય ને એટલે બહુ છાંટવાની મજા ના આવે માપે પવન હોય ને તો હરહ દેખાય ટૂંકમાં આપણે દવા ના હે ને ઉડી જાય બહુ વાવડાની સંતોષ ના થાય પવન હોય ને આપણે દવા છાંટતા હોય ને એટલે આવું કંઈક છે જીરું અહીંયા આ પાટમાં જે ઉતારો હતો એ જ છે ને એક ખાલું એથી પરું હે બાકી નવો બહુ કંઈ ઉતારો ખાસ એવો બધો કંઈ નથી જોકે નવો ઉતારો તો છે જ નહીં પણ જે ઓલો ફૂંકાવાનો હતો એ તો પાણી પાયું એના ભેરો જ પાણી પીધું તો ફૂંકાઈ ગયો તો નવો ઉતારો હે નહીં હાલો વાગ્યા 12:30 પૂર્ણ થાય છે એકમાં 15 મિનિટની 20 મિનિટની વાર રહે કદાચ અને છેલ્લો પંપ છે એક અમારે એક વધારે પંપ જોઈને આને કાંઈ છાંટવાનું થાય છેલ્લો પંપ છે ને એટલે એ છાંટે છે અને હું અહીંયા છે ને એને એક રીલ બનાવી હતી ઉતારું બ્લોગ ઉતારું હાલો એ હવે છેલ્લો પંપ છાંટી લઈએ અને અહીંયા જતા જીરું ઓલ પથાણની જાગ છે ને તો જો કે જીરું બધું ઠીક નામી થઈ ગયું આગળ પણ હવે આવું નથી અહીંયા તો હવે એકદમ અસલ થૂમણા થઈ ગયા જતા આવું કંઈ છે આપણું જીરું બાકી હવામાન જો સુધરી જાય ને તો જીરાને કંઈ વાંધો નહીં આવે બાકી આમનું હવામાન રહીએ તો પછી હે ને હાવ ગંધારું ના થાય પણ જે ફૂલડા આવતા હોય ને બરી જાય પછી જે 7, 8, 10, 12 દાણા થવાના હોય ને 4-5 દાણા જ થાય એક ફૂલડીમાં જો આ ફૂલડા પછી હે ને બરી જાય ઠારઝા કરે ના નડે ને એટલો એને આ તડકો નડે અટાણે એટલે હવામાન જો સુધરી જાય તો વાંધો નહીં આવે હજી તો ફૂલડા આવવા ચાલુ જ થયા હે પણ જેમ વધારે ફૂલડા આવે ને પછી તડક પડે ને એમ જીરું
ઓછું થાય. બાકી એને જો ફૂલ ઉગમણો પવન ને ભૂર ને ઠંડી ને હોય ને તો એને બહુ મજા આવે. હાલો એને હવે આંગળી છટાઈ જાય. જો અટાણે જો હે ને આથમણા પંખા ફરે હે હાવ અને ફૂલ એકદમ નામ તવ્યું હે આમ ચમચમે મોઢામાં જાણે ના ઉનાળો હોય એને વારે જાવું છે. જાવું તો દવા છાંટવા જાવું તો દવા છાંટવા આવે. જો તાલપત્રી લઈ વાડી અને તાલપત્રી બચવા એવા જગા હે ની માં તાલપત્રી લઈ થાકી ઉપર મેં તો ઓ આયો લે ઇંગલ ઉપર અને તાલપત્રી બચવા આવો હોય ને ધારીઓ ઉપર હોય જ કદાચ છાટા અહીંયા ચાલુ છે પણ ઓછા છે ને જો થાંભલા હે ને ઠકાવવા માંડ્યા છે. ભગવાન કરે અમારે જાવેદી દવાનો આરામ કર્યું છે હાથી લઈ હા આપણે ભૂકો આવે તો બધાથી સારું અને આવે તો અને ઓલા ઝાડવામાં થારી ઉપર દેખાય છે. આમાં તને વિડીયોમાં કદાચ નહીં દેખાતું હોય પણ એઠે ઝાડમાં ઢકાતા આવે છે. આકે જ રાખો મોટરસાઇકલ આવે જ છે. ઓલો એમ હતું સવારે એમ હતું કે આપણે બચી જવાનું પણ આ બચવા ના દે લગભગ બધે હરખા કરે છે. એ થાંભલે ઢકાતા જ આવે જોતા ઓલા ખૂણા સુધી આમનું ઘાટું છે. જો ભાઈ 2025 નું વર્ષ છે ને છેલ્લો દી છે આજે 31 તારીખ છે પણ હેરાનમાં ઉકેરા હોવાનું ખેડૂને બધે ને જો કે એમાં ખાસ કરીને ખેડૂને વરસાદે જે હેરાન કર્યા છે. હાલો હે ને અમે એક વાર ઢાંકી લઈ ભગવાન કરે ને 25 માં નીકળી ગયું પણ 26 માં આમાં ના આવું ના થાય. કાલનું હે 1 તારીખમાં કીએ હે એટલે મેં કહ્યું ઢાંકી આવી કદાચ થોડો ઘણો વરસાદ આવે ને આટલો ખાલી પલરે ને તો માથે આટલો 2 ઇંચ ઉતારે ને તો આપણે માંડવીને ઝાકડો હોય ને એટલો ભૂકો બગડી ગયો તો એટલો જ બગાડી લીધો હોય. અમે જો કે ઢાંક્યો તો એ ફરતો દબાવવામાં જે હતો ને એ બધો પલરી ગયો એટલે આટલો પલરે તો એ બધો ભેરો કરો ઝાકડો થઈ ગયો. હાલો હવે ને ઢાંકી લઈ મોટરસાઇકલ આમ વાં લઈ ગયા પણ પલો થઈ ગયો અહીંથી ઉપાડતા નથી તાલપત્રી એકલાથી આ તાલપત્રીમાં કંઈ થાય નહીં ઉપડે નહીં એકલા હું વઈ જાઉં તમને લઈ જાઉં મળશે ના વાં એ હું ઉપાડી ગયો અહીંથી ઉપાડતા નહીં. હાલો અમે એક વાર ને ઢાંકી લઈ અને ચૂડે હરથી આંખની બનાવીને ફોન આવ્યો હતો ત્યાં વરહે છે ભેણકી બેન ને સવારે વરહો મોટી બેન ને અટાણે ચાલુ છે અને અમારે હજી ટૂંકમાં છાતા આવ્યા હતા નામ આગળ તમે યાદ ના કરો આવી જ જાય હું આગળ કહું હજી સુધી નથી કોરા કોઈને રાખવાના નથી. હા એ તો જી થાય. આ તાલપત્રી છે ને વજન 2 માણ હોય કે હવે 30 કિલા હોય કામ જાણે એક માણસ આડું અવરું કઈ કરી નાખે ગવડી છે. ને પવન નીકળ્યો ફૂલ જુવારે પાડી નાખીએ. માંડવી પલરી ઘા મન માંડવી ભૂલા હા ભૂલાય નથી ત્યાં વળી જીરું બગાડવા આવી પણ હવે ત્યાં કંઈ કામ ના આવે એમ કે વાલીડા અટાણે આબુ રાખ જેથી ખેડૂત જોઈ તેથી આવજે એવો બધાને વાલો લાગીએ એવો આવકાર છે. અટાણે રોગા કબજો ચડીએ એના તો હાથમાં હે આપણા તો હાથમાં નથી કઈ. પવન નીકળ્યો અટાણે ફૂલ છે અને એકદમ અંધારું થઈ જાય. તાલપત્રી ઢાંકી મૂકી હે અને હવે આ ટ્રાયપોડ છે ને કેવા હોય ખબર હે ડંગણા માથે રાખેલ હે એટલે હવે અમે ડંગણું લઈ લઈને ટ્રાયપોડ વિખાઈ જાય એટલે અમે વિડીયો કરી દઈએ બંધ. ભરતી તેમ હતું કે એમને રોગી માથે મૂકી દેવું ને તો હાલીએ પણ પવન ઓછીકતા નીકળ્યો ને થોડું જો
હજી તમે હે ને યુનિકોમ મોરથી યુનિકોમ ઢાક હે એમ નહીં વા આપણે પાણા મૂક ને આપણે વડા ખાલી છે ને ઓલું પીછું દબાઈ જાય ને પવન એમાં ભરાય નહીં ને એટલું હોય ને તોય ઘણું થઈ રહ્યું ધૂળતા જો કે ઓલે ફેરે ઢાંકી રહી ત્યાં પડખે જ છે પીછું દાબાઈ દેજે ઊંચું ના ચડાત કંઈ નહીં અહીંયા જ રાખી દેજે એટલે વાવડો ના ભરાય. હાલો અમે ભૂકો રાખી લીધો ને ત્યાં બધું વિખાઈ ગયું હે ચોખ્ખું થઈ ગયું છે તડકો થયો હે ખાધી નથી હો દાંડા બહુ ખાતા હો અમે એને ખાતા તે હવે તો હું હજી ખવાય બહુ મીઠા હોય એમાં મીઠી ગુંદરી હોય એના જ મીઠા હોય હો નકર પોલા હોય. હા અને વધારે પૂરતો વરસાદ આવે તો અટાણે નુકસાન એ ગુંદરીમાં જ છે. ઘણા વેડી આવ્યા આમ નંદાણામાં વરસાદ હતો ને આમ ગુંદરી ઘેરા પડી ગયા બધા અને આગળ બનાવી એમાંથી વિડીયો નાખ્યો હતો. ચૂડેહર ઘણો થયો ચૂડેહર આમ નામી ફરિયામાંથી જ પાણી રૂડી ગયા કે ખેતરોમાં ચગચગી ગયા હતા આટલો વરસાદ છે યાર. અમે હવે ભૂકો તો ઢાંકી મૂક્યો ના આવે તો ભલાય ને કર હવે આ ચારાનો બગાડ છે બીજું કંઈ નહીં. આ એક હલામાં હે આ છે કે આપણે ભૂકો હોય તો કોરો ટકાયતા જાય અને તો ઢાંકવાય ક્યાં જવું. હવે તો જોતા રોગો ખાલી વાવડો આવ્યો તો એ આમ નમી જાય કદાચ આનો ભેરો મેં હોય ને તો બધી હોઈ જાય બધી નમી ગઈ છે વાવડાની સામે આમ જરા જરા. હાલો હાંજના વાગ્યા છે 6 ડાયરો બધો અટાણે બગીચામાં ઘુમરા મારે. મીઠી નથી તો આવી તો ઝીણી કાતરી વાર લીધી કાતરી વડી હોય ગઈ એમાં હે ને અડધી આગળ ઝીણી હોય હજી વધતી એટલે ખાવામાં એક બટકો થાય. મીઠી કેવી છે? હા પોચી આ ગાંઠો હોય ને એ ખાઈ જાય તો એમાં એમ ના થાય ગાંઠો હોય એવી પોચી છે. આગળ નાખ્યા ના બેન કહ્યું ખાઈ નાખીએ બોલે કહું ખાઈ ને નાખ્યા છે ખાઈ લે પછી ડાયરે બધા શેરડી ખાધી પછી માર હોય આવતા બોર આવે બોર ખાધા ફૂલડા ને ફૂલડા જોતા તમે કાયમ અમે તો બ્લોગમાં લઈ હોય અને ફૂલડા આવ્યા એમ છે પણ જોતા વધારે હા ઢગલા જ મોઢે આવ્યા હા. બિયારા કરી લીધા હે કામ થઈ ગયું આજ તો આપણે 2025 છેલ્લો દિવસ. આ અમારો વિડીયો આવે તો નવું વર્ષ આવી ગયું એટલે તમને બધાને હેપી ન્યુ યર. નવું વર્ષ સારું જાય આવું માં જાય 2025 જેવું તમે બહુ રોવા સારું વર્ષ જાય એવી મળતા નથી પ્રાર્થના બે ના આવું વરી 25 હાથ દઈ ના દે 26 ને ગાલે વરાવ. હા કાલ જો વરસાદ આવી ગયો તો આખું વરસ એટલે ચુમા કે સારો લાગે હિયારે ઉનાળે કે હવે તો 12 માસ થઈ ગયું ગમે તે બે. કાલ નવું વરસ હોય અને મારા મામાનો પણ બર્થડે છે. કાલ મામાનો બર્થડે છે મુનાનો બર્થડે છે એને વડા મામા મુનાનો કામ બર્થડે છે તો મુનાને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. બીજા એક કોમેન્ટ હતો એ હા ડગાભાઈ નામ છે એનો પણ જન્મદિવસ છે તો ડગાભાઈને પણ જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. હેપી બર્થડે. બાપા બધા જે વડા મોડા હોય ને ઘઈઢાન થઈ ગયા એને આધાર કાર્ડમાં ખબર એક બર્થડે ની તારીખ હોય એક જ હોય ખબર એ બધી ખોટી છે આધાર કાર્ડમાં લગભગ બધાને એક જ હોય લગભગ બધે ખોટી છે કે કોઈ ની સાચી નથી બધાને એક પછી 19 હોટલા ને એ રીતના એક તો હોય બધામાં બધી ખોટી છે મજા આવે લખીને ઈ જ નડે સુધારી થાય કે બીજું હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.